ચાલો આજે એક એવા વાયરલ ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરીએ જેમાં ડર અને હસવું બંને એક સાથે આવે છે. ખરેખર આ કમાલનું કોમ્બિનેશન છે. અને વાર્તાની શરૂઆત જ થાય છે આ ડાયલોગથી. વિચારો, ખલનાયક ચક્કુદાદા એકદમ શાંતિથી આ વાક્ય બોલે છે અને બસ ત્યાં જ માહોલ એકદમ ગંભીર બની જાય છે. તો સીન કંઈક એવો છે. ચક્કુદાદા, જે આખા વિસ્તારનો કુખ્યાત ગુંડો છે, એણે અમુક લોકોને કિડનેપ કર્યા છે અને કારણ શું આપે છે કે એને એક જરૂરી વિધિ પૂરી કરવી છે. અને અહીં ચક્કુદાદા પોતાનો ઈરાદો કે કહો કે મજબૂરી એકદમ સાફ કરી દે છે. એ કહે છે કે એને તો આવો નશો છે. આ વાત સાંભળીને પરિસ્થિતિ હજી વધુ ડરામણી લાગે છે. હવે જેમને કિડનેપ કર્યા હોય એ લોકો તો ડરવાના જ છે, ખરું ને? એ બધા બિચારા જીવ બચાવવા માટે આજીજી કરે છે, કહે છે કે ભાઈ આજે તો ધૂળેટી છે, આવું પાપ ન કરો. અને બસ અહીંથી જ આખી ગેમ પલટાઈ જાય છે. જે વાર્તા એકદમ ગંભીર હતી એ હવે એક અજીબ અને રમૂજી મોડ લે છે. ચક્કુદાદા એકદમ નવી જ સ્કીમ લઈને આવે છે. એવી સ્કીમ કે જે કોઈએ વિચારી પણ ન હોય. એ કહે છે કે તમારામાંથી જે સૌથી સારો ગુંડો બનીને બતાવશે એને હું જવા દઈશ. હવે બિચારા બંધકો જીવ બચાવવા માટે દાદાગીરીની એક્ટિંગ કરે છે. એમાંથી જ એક જણ આ ડાયલોગ બોલે છે. આ પરિસ્થિતિ કેટલી હાસ્યાસ્પદ છે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અને ચક્કુદાદા જાણે કોઈ ફિલ્મના ડાયરેક્ટર હોય એમ એક પછી એક બધાના પરફોર્મન્સને જજ કરે છે. કોઈને કહે છે અવાજમાં દમ નથી, તો કોઈને કહે છે તારાથી ના થાય. તો હવે વાર્તા બરાબર ક્લાઇમેક્સ પર પહોંચી છે. શું થશે આ બંધકોનું? શું કોઈ બચી શકશે કે પછી આ બધું નાટક જ હતું? ચાલો જોઈએ. બધી મહેનત પાણીમાં. ચક્કુદાદા કહે છે કે ભાઈ તમારામાંથી કોઈ પાસ નથી થયું. મતલબ આખી હરીફાઈ તો ખાલી દેખાડો જ હતી. એ તો પોતાના મૂળ પ્લાન પર જ પાછો આવી ગયો છે. અને પછી એ જે ધમકી આપે છે એ સાંભળીને તો કોઈના પણ હોશ ઉડી જાય. બંધકોને હવે પાક્કું થઈ ગયું કે હવે તેમનો ખેલ ખતમ. હવે તો બધાની હિંમત તૂટી ગઈ. કોઈ પગે પડે છે, કોઈ પોતાની કરોડોની પ્રોપર્ટી આપવા તૈયાર છે. અને એક ભાઈએ તો હાર માનીને કહી પણ દીધું કે ચાલો મારી સ્વિચ બંધ થઈ રહી છે. અને પછી ચક્કુદાદા આગળ વધે છે સજા આપવા માટે. એવી સજા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ક્ષણે તો બધાના શ્વાસ થંભી ગયા હતા. અને અચાનક ધડામ આખો માહોલ જ બદલાઈ જાય છે. ભયની જગ્યાએ હવે ઉજવણીનો માહોલ છે. કારણ કે આ કોઈ અપહરણ નહોતું, આ તો એક મજાક હતી. તો આ હતી આખી ગેમ. જ્યાં ભયંકર મોતની બીક બતાવાઈ રહી હતી ત્યાં તો નીકળ્યા રંગોના ગોળા. ચક્કુદાદા જેવી બૂમ પાડે છે હેપી હોળી કે તરત જ આખું વાતાવરણ રંગોથી અને ખુશીથી ભરાઈ જાય છે. એટલે કે જેને બધા લોહી સમજી રહ્યા હતા એ તો હોળીનો રંગ હતો. આટલો બધો ડ્રામા અને આટલી બધી બીક ફક્ત હોળી રમવા માટે. પણ સવાલ એ છે કે કોઈ આવી વિચિત્ર રીતે હોળી કેમ રમે? આટલું બધું કરવાની શી જરૂર હતી? આની પાછળનું કારણ શું હતું? ચલો એ સમજીએ. અને એનો જવાબ ખુદ ચક્કુદાદાના શબ્દોમાં જ છુપાયેલો છે. આ એક જ વાક્યમાં એની આખી જિંદગીનો સંઘર્ષ દેખાઈ આવે છે. એ ખલનાયક મટીને એકદમ અલગ જ વ્યક્તિ લાગે છે. તો વાત એમ હતી કે ચક્કુદાદાને હોળી રમવાનો બહુ શોખ હતો, પણ એના ડરના કારણે કોઈ એની સાથે રમવા તૈયાર નહોતું. ના મોટા ના બાળકો. એટલે એણે આ રસ્તો અપનાવ્યો. ટૂંકમાં દુનિયા સામે એનો જે ખોફ હતો એના અંગત શોખ પર એટલો ભારે પડી ગયો કે એને પોતાના શોખ પૂરા કરવા માટે પણ ખોફનો જ સહારો લેવો પડ્યો. આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ વ્યક્તિનો ડર એ જ એની એકલતાનું કારણ બની જાય તો એ લોકો સાથે જોડાવા માટે ક્યાં સુધી જઈ શકે છે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?